બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમના 55મો જન્મદિવસ ઉજવ્યો હતો। આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસ પણ ઉજવણી કરી હતી। સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે। શનિવારે તેમનો 55મો જન્મદિવસ હતો। આ પ્રસંગે તેમણે સવારે મંદિરમાં ભગવાનના દર્શન લઈને દિવસની શરૂઆત કરી અને પછી સાઠાવાવ આશ્રમમાં તેમના પિતાના સ્મારકને વંદન કરી અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ માંડવી અને બારડોલીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમની સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ જોડાયા હતા। શનિવારે ઈશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંનેએ સંયુક્ત રીતે બારડોલી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફૂડ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું। ત્યારબાદ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી। તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન પણ કર્યું હતું। જે બાદ સાંજે દિવ્યાંગ મિત્રોના આમંત્રણ તેઓ ખાસ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા। અહીં તેમણે દિવ્યાંગ મિત્રો સાથે સમય વિતાવ્યો હતો અને તેમની સાથે જીવનનો આ ખાસ દિવસ ઉજવ્યો હતો। सांसद प्रभु वसावा 23 बारडोली लोकसभा। आज 1 मार्च मारो जन्मदिवस है। दर वर्षे जन्मदिवसना अंतर्गत नाना मोटा सामाजिक और सेवाकीय कार्यों करवा माटे एक कोशिश करता होइए छे। आज मारा दिवसनी शरूआत मारू निवास स्थान मांडवी मंदिर में पूजा अर्चना करी। त्यारबाद सठवाव आश्रम खाते मारा पिताजीना स्मारक पर एमने नमन अने वंदन करी आशीर्वाद मेळव्या। माताजीने पगे लागीने पछी मारा आश्रम शाळाना बाळकोने एमनी पण शुभकामनाओ मेळवी अने आवी रीते मारा दिवसनी मैं शरूआत करी छे। एना पछी मांडवी रेफरल होस्पिटल खाते मैं इंडोर पेशंटोने फ्रूट बिस्कीटनी किट वितरण करवानो कार्यक्रम मारा भारतीय जनता पार्टीना कार्यकर्ताओं साथे मैं कर्यो अने एना पछी बारडोली खाते त्यां पण आपणे सरकारी होस्पिटल में त्या अमे हूँ अने मारी बारडोली विधानसभा धारासभ्य श्री ईश्वरभाई परमार एमनो पण आज जन्मदिवस है। तो संयुक्त रीते त्यां पण फ्रूट किट अमे वितरण कर्युं। त्यारबाद जिल्ला भाजपना कार्यकर्ताओं साथे अमे बारडोली खाते त्यां पण कार्यकर्ताओं साथे शुभेच्छा मेळवी અને આવી રીતનો કાર્યક્રમ કરતા અત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે આવ્યો છું। અહીંયા મારા સુરતના દિવ્યાંગજનો છે એ દર વર્ષે 1 માર્ચની રાહ જોઈને મને શુભકામના આપવા માટે હું માંડવી હોઉં તો માંડવી આવે છે અને મારી જ્યાં ઉપસ્થિત હોય છે ત્યાં એ લોકો હંમેશા દર વર્ષે આવતા હોય છે અને એમને મળવા માટે આ વખતે સામેથી મેં સુરત સર્કિટ હાઉસનો સમય આપ્યો। એ લોકો પણ અત્યારે પધાર્યા હતા અને એમની પણ શુભકામના એ ભગવાનના આશીર્વાદ રૂપ સમાન છે। ત્યારે એમના આશીર્વાદ મારા જીવનમાં રાજકીય કારકિર્દી માટે ખૂબ જ લેખે લાગતા હોય છે। ત્યારે આજે એમને મળીને ખૂબ આનંદ પણ મહેસૂસ કરું છું અને એમની જે કામ કરવાની ધગશ છે દિવ્યાંગજનોની, કોઈ એડવોકેટ છે, કોઈ જીવ વીમા સર્વિસ કરે છે, કોઈ 4 વ્હીલર ગાડી પોતે મોડિફાઈ કરે છે અને એવી રીતે અને એક અમારા દિવ્યાંગ મિત્ર ભાઈ બંને હાથ ન હોવા છતાં એ પેન્ટિંગમાં એવોર્ડ મેળવેલો છે। મોઢાથી પીછી પકડીને પેન્ટિંગ કરે અને આવા પ્રકારની અને કહેવાય છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીના પણ મુખેની વાત છે કે કુદરતે કોઈ દિવ્યાંગજનને કદાચ એક ઇન્દ્રિય ઓછી આપી છે, એની સામે 6ઠ્ઠી ઇન્દ્રિય એમને ભગવાને ખોલી આપી છે અને એની તાકાતથી એઓ કામ કરી રહ્યા છે। અને એમની લાગણી અને માગણી મુજબ મને જે રજૂઆત કરી છે કે એમના જિલ્લામાં સુરત સિટી અને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો છે જે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ થવા માગે છે, નાના મોટા ઔદ્યોગિક પ્રવૃત્તિ કરીને પોતાનું આર્થિક ઉપાર્જન કરી સ્વમાનભેર જીવન જીવવા માટે એમણે કોઓપરેટિવ સોસાયટી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી બનાવવાનું એમણે જે આહવાન કર્યું છે ત્યારે એમને ટૂંક સમયમાં સ્પેશિયલ દિવ્યાંગજનો માટે ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી બનાવીને એમને મદદરૂપ થવા માટેની એમની લાગણી છે
એને આગળ વધારીશું. ત્યારે આવી રીતે આજે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને પરોક્ષ રીતે હજારો અને સેંકડો લોકોએ આજે મારી શુભકામના પાઠવી છે. તે બદલ સૌનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવી રીતે મારા જન્મદિવસનો જે દિવસ છે એ આ રીતે હંમેશા મનાવતો હોઉં છું.